વાગરાના જમજમ કોમ્પ્લેક્સ સ્થિત બેંક ઓફ બરોડા શાખામાં બપોરના સમયે અચાનક બનેલી ઘટનાએ અફરાતફરીનો માહોલ સર્જી દીધો હતો. બેંક મેનેજરની કેબિનમાં અચાનક સ્લેબનો મોટો ભાગ તૂટી પડતા એક ક્ષણ માટે કર્મચારીઓ અને ગ્રાહકોમાં દોડધામ મચી ગઈ હતી. સદનસીબે તે સમયે કેબિન ખાલી હોવાથી મોટી દુર્ઘટના ટળી હોવાનું સામે આવ્યું છે. બપોરે અંદાજે 2 વાગ્યાની આસપાસ બેંક મેનેજરની કેબિનમાં છતમાંથી સિમેન્ટ અને સ્લેબનો મોટો હિસ્સો અચાનક ધરાશયી થયો હતો. ભારે ધડાકા સાથે સ્લેબ નીચે પડતા બેંકમાં હાજર સ્ટાફ અને ગ્રાહકો ભયભીત થઈ ગયા હતા. એક સમયે સમગ્ર બેંક પરિસરમાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને લોકો સુરક્ષિત સ્થળે દોડી ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ નથી, પરંતુ બનાવે બેંક બિલ્ડિંગની સલામતીને લઈને ગંભીર સવાલો ઉભા કર્યા છે. જો તે સમયે મેનેજર કેબિનમાં હાજર હોત તો મોટી જાનહાનિ સર્જાઈ શકી હોત તેવી ચર્ચાઓ પણ ઉઠી રહી છે. ઘટના બાદ તાત્કાલિક સુરક્ષાના ભાગરૂપે બેંકનું કામકાજ બંધ કરવાની ફરજ પડી હતી. સ્ટાફ અને ગ્રાહકોને બહાર કાઢી સમગ્ર પરિસર સુરક્ષિત કરવામાં આવ્યું હતું. સાથે જ સંબંધિત અધિકારીઓ દ્વારા સ્થળનું નિરીક્ષણ અને ઇમારતની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. નોંધનીય છે કે બેંકની ઇમારત પહેલેથી જ જર્જરિત હાલતમાં હોવાની સ્થાનિકો જણાવી રહ્યા છે. ઇમારતના મુખ્ય પિલરો અને અન્ય ભાગોમાં નુકસાનીના નિશાન હોવાના અહેવાલો વચ્ચે હવે આ બનાવે બિલ્ડિંગની મજબૂતી અને સુરક્ષાને લઈને ફરી ગંભીર ચર્ચા જગાવી દીધી છે. હાલ મોટી હોનારત ટળી જતા બેંક સ્ટાફ અને સત્તાધીશોએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ હવે સવાલ એ છે કે શું જવાબદાર તંત્ર તાત્કાલિક બિલ્ડિંગની તપાસ અને મરામત કરશે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાશે.